નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ સહિતના તમામ પાત્ર વિદ્યાર્થીઓ સરકારી શિષ્યવૃત્તિઓ માટે નિયમિત અરજી કરે છે, પરંતુ એમવાયએસવાય, સીએમએસએસ, આદિજાતિ તેમજ સમાજ કલ્યાણ વિભાગ હેઠળ મળવાપાત્ર પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની રકમ બેંક, ડીબીટી કે વેરિફિકેશન સંબંધિત વહીવટી અને ટેકનિકલ કારણોસર લાંબા સમયથી અટવાયેલી હોવાથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, હોસ્ટેલ ફી, પુસ્તકો અને અન્ય ખર્ચ વહન કરવા મુશ્કેલ બન્યા છે, જેથી વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખી બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ખાતામાં જમા કરવામાં આવે તેમજ તમામ પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ રીતે સત્વરે નિકાલ કરવામાં આવે તેવી વહીવટીતંત્રની સમક્ષ સ્પષ્ટ માંગ રજૂ કરવામાં આવી છે। રિપોર્ટર પરેશ ભાવસાર, બોડેલી। નમસ્તે। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તેને લઈને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બાકી છે તે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જમા કરી દેવામાં આવે। ઘણા બધા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિના કારણે આર્થિક બોજામાં છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે, તેને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા કેન્દ્ર ઉપર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓની સમસ્યા છે તેનો હલ કરવામાં આવે।